નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નાસ્તા માટે એકદમ ટેસ્ટી બ્રેડનો સુપર ટેસ્ટી નાસ્તો। જ્યારે તમારી પાસે ટાઈમ ના હોય અને ઝટપટ બનાવીને તમારે કંઈ ખાવું હોય તો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીશું। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ બેસન। બેસન હંમેશા ચાળીને ઉપયોગ કરવો। હવે તેમાં એડ કરીશું 1 ઝીણું સમારેલું ટમેટું, 1 ઝીણી સમારેલી ડુંગળી, અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ, અડધો ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે બધી જ સામગ્રીઓને બેસન સાથે મિક્સ કરી દઈએ। હવે આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી થીક બેટર તૈયાર કરી લઈએ। જ્યારે તમને કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો બનાવજો, બધાને ખૂબ જ ભાવશે। તો આપણું બેટર તૈયાર છે। હવે બેટરને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ। તો 5 મિનિટ જેવી થઈ ગઈ છે અને આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે। હવે ટેસ્ટી નાસ્તો બનાવી લઈએ। હવે તવા પર થોડું તેલ રેડીશું। ત્યારબાદ તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે એક બ્રેડ લઈશું અને બ્રેડને બેટરમાં આ રીતે બંને સાઈડ ડીપ કરી તવા પર મૂકી દઈએ। આ પ્રોસેસ તમારે થોડી ફટાફટ કરવાની છે। હવે ઉપર આ રીતે થોડી શાકભાજી એડ કરી દઈએ અને બ્રેડને 2 મિનિટ લો ફ્લેમ પર થવા દઈએ। ઝટપટ બની જતો આ નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો। હવે 2 મિનિટ પછી બ્રેડની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ 2 મિનિટ લો ફ્લેમ પર શેકી લઈએ। તો બંને સાઈડ બ્રેડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર છે। હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ। તો ઠંડીમાં ખાવાની મજા પડે તેવો એકદમ સ્વાદિષ્ટ બ્રેડનો નાસ્તો બનીને તૈયાર છે। તો તમને આ બ્રેડની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।